નહીં રહે. દાદા ભગવાને ખાસ કીધું છે કે લક્ષ્મી દેવી ક્યાં રહે, તો કે જ્યાં કોઈ પણ પ્રકારની નિંદા ન થતી હોય, સમજાય ને, ત્યાં આગળ લક્ષ્મી નો વાસ હોય કે, અને તિરસ્કાર ના થતો હોય. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ તો દાદા કહેતા હતા કે ફોરેન કન્ટ્રીમાં આટલી બધી લક્ષ્મી કેમ છે, તો કે ત્યાં એકબીજાની નિંદા નથી કરતા લોકો. અને જ્યારે આપણે અહીં આગળ ઇન્ડિયામાં જોઈએ તો જ્યાં ને ત્યાં એકબીજાનું કોઈ પણ આજુબાજુ વાળા હોય કે કોઈ પણ કુટુંબી હોય, તો કે જાણતા અજાણતા પણ એ નિરંતર નિંદા ને નિંદા નિંદા ને નિંદા કરતા જ હોય છે. નિંદા એટલે શું, કે કોઈ એની સારી વસ્તુ હોય એ ના જોવે, અને ખરાબ વસ્તુ હોય એ બધી જો કરે. અને તિરસ્કાર પણ એવું, અંદરનો તિરસ્કારનો ભાવ પણ એવો છે અંદર. એટલે કે એ બે વસ્તુ અંદર ના રહે તો લક્ષ્મી દેવીની મહેર આપણી પર રહ્યા કરે. બીજી એક બી છે, ચોરી પણ ના કરે મન વચન કાયાથી, તો પણ લક્ષ્મીની મહેર રહે. આ ત્રણ ચાર કારણો મુખ્ય દાદા ભગવાને કીધા છે કે લક્ષ્મી નહીં હોવાના મુખ્ય જે ત્રણ ચાર કારણોમાં એક તિરસ્કાર, નિંદા, ચોરી કરવી, સમજાય ને, મન વચન કાયાથી કોઈ પણ પ્રકારની ચોરી થતી હોય તો પણ લક્ષ્મી દેવી ત્યાં હાજર રહે નહીં. માટે આપણે ચેક કરી લેવું આપણા મન વચન કાયાની અંદર કે કોઈની પણ કોઈ પણ પ્રકારે જાણતા અજાણતા, આપણે તો નિંદા થતી હોય, છાપાની અંદર કંઈક વાંચ્યું, તરત જ સામેવાળાને ઓળખતા હોઈએ કે ના ઓળખતા હોઈએ, પરંતુ નિંદા કરવાનું ચાલુ થઈ જાય છે. તો કોઈ સાંભળ્યું અથવા કોઈનું જોયું, સમજે, આજે કોઈનું પણ એ જોયું. એ જોયું તો પણ નિંદા કરવાની થઈ જતી હોય છે. પણ એ જાગૃતિ આપણે હવે કેળવવાની જરૂર છે કે ક્યાંય પણ કોઈની માટે તિરસ્કાર ભાવ ના થાય અને નિંદા ના થાય. અને જો થતી હોય તો કે ત્યાં માફી માંગી લેવા જેવું છે. જય સચ્ચિદાનંદ. હા, શું કહે છે આપણા નીલમબેન નો ક્વેશ્ચન હતો કે તિરસ્કાર બહુ થતો હોય અને હમ. ઘણી વાર યાદ યાદ બહુ આવતું હોય કે ના જતું હોય તો શું કરવું જોઈએ નીલમબેન? હા, તિરસ્કાર કોઈને માટે કેમ થાય છે, તો કે પોતે બધી રીતે સાચો છે, એ માન્યતા છે, હું બરોબર છું અને મારું બધું પરફેક્ટ છે, એવું અંદર એ અહંકાર ઉભો થઈ જતો. બુદ્ધિ આપણી એવી અહંકાર, બુદ્ધિના આધારે એવો અહંકાર ઉભો થઈ જતો હોય છે. અને એ અહંકારના લીધે એ સામેવાળી વ્યક્તિને આપણે નાનું ગણતા હોય છે. તો કે એના આધારે એને પ્રત્યે આપણે કોઈ વસ્તુ આવડતી હોય ને કોઈ નથી આવડતી, તો એ સામેવાળા માટે તિરસ્કાર થઈ જાય. તો ત્યાં આપણે જાગૃતિ કેળવવાની કે ભાઈ જેવો શુદ્ધાત્મા આપણી અંદર છે, જેવો જ્ઞાનવાળો આત્મા આપણી અંદર છે, એવો જ જ્ઞાનવાળો આત્મા એની અંદર પણ છે. તો કે એનું આવરણ જરા વધારે છે અને આપણે થોડું ખસી ગયું હોય એ બાબતની અંદર, તો આપણને એ બાબતો દેખાતી હોય. પરંતુ એ બેઉ જ્ઞાન લે તત્વની રીતે જોઈશું તો બેઉ સરખા જ છીએ. તો એમ જોતા જઈશું તો ધીરે ધીરે કરીને એની માટેનો તિરસ્કાર ભાવ ઘટતો જશે. સમજે, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આપણે જોતા જઈશું જેટલું જેટલું, એટલો એટલો તિરસ્કાર ભાવ ઘટતો જશે. સમજાય ને. અને એ જ જાગૃતિ આપણે કેળવવાની છે. શુદ્ધાત્મા દ્રષ્ટિનો ઉપયોગ જેટલો જેટલો કરતા જઈશું એટલો એટલો એ તિરસ્કાર ભાવ એના માટેનો ઘટતો જશે. અમે ઓકે. વાત કરતા હતા કે પછી ચોથી કલમ ઉપર ભાર કાકવાનું એનું નામ મૂકીને બોલ બોલ દાદા પાસે શક્તિ માંગવાની તો પણ ફાયદો શક્તિ થાય. માંગવાનો, અને એ જેટલું જેટલું શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈશું ને એટલું એટલું આપણને તિરસ્કાર ભાવ ઓછો થતો જશે. બરાબર. બરોબર. એટલે નીલમબેન છે નહીં એટલે હવે ચાલો એ સાંભળતા ઓકે. હશે. હા, હા, જય હા. જય